આ તો વાત થઈ દેશના વરસાદની। ગુજરાતની વાત કરીએ તો આજે પણ કેટલાક તાલુકામાં મેઘરાજાએ જે છે તે સટાસટી બોલાવી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપીમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે। ગ્રામીણ વિસ્તારોના માર્ગ પણ બંધ હાલતમાં છે। ડોલવણના પંચોલથી પલાસિયા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માર્ગ પર આવેલી આશ્રમ શાળામાં જતા શિક્ષકોને હાલાકી પડી રહી છે। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં 5 જેટલા રસ્તા બંધ છે। પડી રહેલો વરસાદ મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। તાપી જિલ્લામાં મુસળધાર વરસાદ વરસવાને લઈને ડોલવણ અને વાલોડ તાલુકો વધુ પ્રભાવિત થયો છે। હાલ આપણે ઓલણ નદી પર છે। ઓલણ અને પંચોલને જોડતો આ માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આવા 21 જેટલા માર્ગો જે છે તે ડોલવણ અને વાલોડ તાલુકામાં પાણીમાં ગરકાવ થઈ જવાને લઈને લોકોની મુશ્કેલી વધી છે। લોકોએ લાંબો ચક્રાઓ ફરીને તેના મુખ્ય મથક સુધી ફરવાનો વારો આવ્યો છે। વધુ વરસાદને લઈને લોકોની મુશ્કેલી વધતા તંત્ર દ્વારા પણ 21 રસ્તાઓ બંધ કરવામાં આવે છે। સતર્કતાના ભાગે બંધ કરવામાં આવે છે અને નદી કિનારની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી છે। નીરવ કંસારા, TV9 તાપી। ડાંગની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદથી ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે। વઘઈ તાલુકામાં ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા હતા તો ઝાવડા, ડુંગરડા, ભેંસ કાતરીમાં પાણી ભરાયા હતા। અનેક જગ્યાએ નાળા ઉપર પાણી ફરી વળ્યા હતા। જીવના જોખમે રસ્તો પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે। ધસમસતા પાણી વચ્ચે સરકારી બસ પસાર થઈ અને અન્ય વાહન પસાર થઈ રહ્યા છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટના ધોરાજીમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી। ભૂખી, ભોલ, તારણિયા અને જમનાવડમાં સારો વરસાદ પડ્યો હતો। રાજકોટના ઉપલેટા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ખાખી, જાડિયા, સેવંત્રા અને સાથે જ ગઢાડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો। મહત્વનું એ છે કે 2 દિવસના વિરામ બાદ ઉપલેટા પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો।